ભાજપનો. હા, એ તો સત્તા કોની? ભાજપની. તો હજુ આપને જણાવી દઈએ, હાલમાં જ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપના નેતા પર ચપ્પલ ફેંકાયું છે. ચૂંટણીનો સમય છે. એક બાજુ નેતાઓની જીભ લપસી જાય છે, વાણી વિલાસ કરે છે, પરંતુ સાથોસાથ આ પ્રકારની ઘટનાઓ પણ બને છે. અગાઉ પણ આ જ રીતની ઘટના બની હતી. આપને જણાવી દઈએ કે હાલમાં જે સમાચાર મળી રહ્યા છે, ભાજપ નેતા પર ચપ્પલ ફેંકાયું છે અને તુરંત જ તે વ્યક્તિને પકડી પાડવામાં પણ આવ્યો છે. ભાજપ નેતા નરસિંહ રાવ પર ચપ્પલ ફેંકનારા વ્યક્તિ કોણ છે, હવે તેની તપાસ પણ કરવામાં આવશે. શા માટે ફેંકવામાં આવ્યું ચપ્પલ? મહત્વપૂર્ણ છે કે અહીં જ્યારે પત્રકારો સાથે તેઓ વાતચીત કરી રહ્યા હતા તે જ સમય પર કાનપુરના ડોક્ટર શક્તિ ભાર્ગવે તેમના પર ચપ્પલ ફેંક્યું છે અને તુરંત જ પોલીસે તેમની અટકાયત પણ કરી લીધી છે. આપને જણાવી દઈએ હવે આ ડોક્ટર સાહેબે શા માટે તેમના પર ચપ્પલ ફેંક્યું તેઓનો રોષ હજુ પણ જોવા મળી રહ્યો હતો. કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા છે, ડોક્ટર શક્તિ ભાર્ગવ, કાનપુરના ડોક્ટર શક્તિ ભાર્ગવે નરસિંહ રાવ જે ભાજપના નેતા છે તેમના પર સીધું ચપ્પલ ફેંકી દીધું. જ્યારે તેઓ બાઇકમાં બોલી રહ્યા હતા તેવા જ સમયે આ ઘટના બની છે. આ પ્રકારે અગાઉ પણ ઘટના બનેલી છે. આપને બતાવીએ અમે આ બંને દ્રશ્યો કે જ્યાં આ ઘટના બાદના અફરાતફરી જેવો માહોલ પણ સર્જાયો હતો. તુરંત જ તેને પકડી લેવામાં આવ્યો હતો તે ડોક્ટરને અને તેને લઈ જવામાં આવ્યો છે. પોલીસ ગિરફ્તમાં તે છે. ભાજપ નેતા પર ચપ્પલ ફેંકનારની તુરંત જ અટકાયત કરી દેવામાં આવી છે. હવે આ કાનપુરના ડોક્ટર શક્તિ ભાર્ગવ કે જેમને ભાજપ નેતા પર ચપ્પલ ફેંક્યું છે તેઓને પૂછવામાં આવશે શા માટે આવું કૃત્ય કરવામાં આવ્યું છે. તેઓનો રોષ જ્યારે ચરમસીમા પર જોવા મળ્યો, સીધું ચપ્પલ કાઢીને તેઓએ ફેંકી દીધું ભાજપ નેતાના મોઢા પર. આ પ્રકારની ઘટના કેમેરામાં તો કેદ થઈ છે, સાથે તેમને ઝડપી લેવામાં પણ આવ્યા છે. તુરંત જ પકડી લેવામાં આવ્યા. પોલીસે તેમને ગિરફ્ત કર્યા છે. આ બંને દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. એક બાજુ ડોક્ટર શક્તિ ભાર્ગવ કે જેને ચપ્પલ ફેંક્યું તે વ્યક્તિ, બીજી બાજુ ચપ્પલ જ્યારે ફેંકવામાં આવ્યું હતું તે સમયના દ્રશ્યો પણ કેમેરામાં કેદ થઈ ચૂક્યા છે. મહત્વપૂર્ણ છે, ભાજપ નેતા નરસિંહ રાવ જ્યારે બોલી રહ્યા હતા તેવા જ સમય પર તેમના પર ચપ્પલ ફેંકી દેવામાં આવ્યું. અચાનક ચપ્પલથી તેમને મારવાનો પ્રયત્ન કરાયો છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પણ પડી રહ્યા છે. આ બંને દ્રશ્યો આપ જોઈ શકો છો. ભાજપ નેતા પર જે ચપ્પલ ફેંકાયું હતું તે સમયની ઘટના એક બાજુ અમે આપને બતાવી રહ્યા છે, તો બીજી બાજુ ચપ્પલ ફેંકનાર વ્યક્તિ હાલ પોલીસ ગિરફ્તમાં આવી ગયો છે. તુરંત જ પોલીસે તેને પકડી પાડ્યો છે. તે કાનપુરના ડોક્ટર શક્તિ ભાર્ગવ છે. તે વિગત સામે આવી રહી છે. મુખ્યાલયમાં જ્યારે પત્રકાર પરિષદ ચાલી રહી હતી, ભાજપ મુખ્યાલય ખાતે પત્રકાર પરિષદની અંદર આ